હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 5 ના લેક્ચર નંબર 10માં પુષ્પ વિન્યાસ એટલે શું અને પુષ્પ વિન્યાસના પ્રકારો કેવા છે તો એ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે પુષ્પ વિન્યાસની સમજ લીધા પહેલાં પુષ્પનું નિર્માણ અથવા પુષ્પનું સર્જન કેવી રીતે થાય છે એ આપણે થોડું સમજીએ. તો આપણને ખબર છે પ્રકાંડ અને પર્ણ એની વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને આપણે કક્ષ કહીએ છીએ. અને કક્ષમાં આવેલી કલિકા જેને આપણે કક્ષ કલિકા કહીએ છીએ. તો આપણને ખબર છે કક્ષ કલિકાની અંદર કોષ વિભાજનની ક્રિયા થઈને એમાંથી પ્રરો અથવા શાખાનું નિર્માણ થાય છે. તો એ પ્રરો અથવા શાખા ઉપર ગાંઠ અને આંતરગાંઠ આવેલી છે. તો પુષ્પ એ રૂપાંતરિત પ્રરો છે. તો વનસ્પતિની અંદર જેટલા પુષ્પ હાજર છે, વનસ્પતિએ જેટલા પુષ્પ ધારણ કર્યા છે એ એક એક પુષ્પ, એક એક આવી નાની શાખા, એક એક નાનું પ્રરો એનું રૂપાંતરિત સ્વરૂપ છે. હવે આપણને ખબર છે જો પ્રરોનો વિકાસ થયો હોય તો ફરી પાછું દરેક ગાંઠ ઉપરથી પર્ણનો વિકાસ થાય છે. આપણે સામાન્ય રૂપાંતરણ લઈએ છીએ, પણ ઘણી વખત એવું થાય છે કે વનસ્પતિની અંદર આવેલી આવી નાની શાખાઓ, નાની પ્રરો એમાં રૂપાંતરણની ક્રિયા થઈને એના બંધારણમાં ફેરફાર થઈ અને અંતઃસ્ત્રાવોની અસરથી આવી પ્રરોહનું રૂપાંતરણ જે પુષ્પમાં થાય છે. તો એ રૂપાંતરણ કઈ રીતથી થાય છે એ ખાસ આપણે સમજવાનું છે. તો પુષ્પ છે એ પ્રરો અથવા શાખાનું રૂપાંતરિત સ્વરૂપ છે. તો કક્ષકલિકામાંથી જે શાખા વિકાસ પામી છે એ શાખાની અગ્રકલિકા, તો આપણને ખબર છે આ શાખાની લંબાઈમાં વધારો કરતો આખે આખો કોષનો સમૂહ જે શાખાની ટોચ ઉપર છે એને આપણે અગ્રીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો શાખાની જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એ પુષ્પની અગ્રીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરિત થાય છે. તો આખે આખી શાખાનું અત્યારે આપણે શાખા ઉપર 4 ગાંઠો દર્શાવેલી છે ઉપરની, અને 4 ગાંઠ ઉપર પર્ણ આવેલા છે. પણ જો આ શાખાનું રૂપાંતરણ પુષ્પમાં થતું હોય તો આખે આખી શાખાનું લંબધરીય સંકોચન થાય છે. તો 4 ગાંઠ સુધીનો ભાગ શાખામાં જે ટોચની ઉપરની જે 4 ગાંઠો છે તો એટલા ભાગનું સંકોચન થાય છે. તો ગાંઠની વચ્ચેની જે આંતરગાંઠ છે એ આંતરગાંઠ પોતાની લંબાઈ છે એ ઓછી કરે છે. જો આ શાખાનું પુષ્પમાં રૂપાંતરણ થતું હોય તો નીચેનો જે શાખાનો ભાગ છે એ પુષ્પદંડમાં ફેરવાય છે. આટલો જે ભાગ બતાવ્યો છે એનું રૂપાંતરણ પુષ્પદંડમાં થયું, અને ઉપરનો જે શાખાનો ભાગ છે એ લંબધરીય સંકોચન પામે છે. એટલે કે શાખા લંબધરીય સંકોચન પામી અને એક જગ્યાએ ભાગ ભેગો થઈ જાય છે. તો શાખાનું લંબધરીય સંકોચન થઈ ગયું. તો ઉપરની જે આંતરગાંઠો છે એની લંબાઈ વધતી નથી, આંતરગાંઠો ટૂંકી થઈ જાય છે. આંતરગાંઠો ટૂંકી થઈ જાય તો ઉપરની 4 ગાંઠો જે નજીક નજીક આવી જાય છે. અને પ્રકાંડની જે અગ્રકલિકા છે એ અગ્રકલિકા આ ભાગની અંદર અત્યારે હાજર છે. તો હવે નીચેનો જે ભાગ છે એને આપણે પુષ્પદંડ કહીએ છીએ, અને પુષ્પદંડની ઉપરનો ટોચનો ભાગ, સંકોચાયેલો ભાગ, એને આપણે પુષ્પાસન કહીએ છીએ. તો જે પુષ્પાસનનો ભાગ છે એની અંદર સંકોચન પામેલી ખરેખર 4 આંતરગાંઠો છે અને 4 ગાંઠ હાજર છે. તો હવે જો પ્રરોનું રૂપાંતરણ પુષ્પમાં થતું હોય તો પ્રરોનો અગ્રભાગ, અગ્રીય વર્ધનશીલ પેશીનો ભાગ, ત્યાંથી ભાગનું આખું સંકોચન થાય છે. અને સંકોચન પામેલા ભાગ ઉપર જે ગાંઠ છે
તો આપણને ખબર છે શાખાનું નિર્માણ થાય તો ગાંઠ ઉપરથી પર્ણનું સર્જન થાય છે. પણ જો શાખાનું રૂપાંતરણ પુષ્પમાં થયેલું હોય તો હવે સંકોચન પામેલા ભાગની અંદર જે ગાંઠો હાજર છે એમાં સૌથી નીચેની ગાંઠ, તો એમાંથી પુષ્પનું સૌથી પહેલું ચક્ર, પુષ્પના સૌથી પહેલાં બહિરુદ્ધ ભેદો અથવા પુષ્પનું સૌથી પહેલું ઉપાંગ વજ્રપત્રનો વિકાસ થાય છે. બીજા ક્રમની જે ગાંઠ છે એના ઉપરથી પુષ્પનું બીજા ક્રમનું પાર્શ્વીય ઉપાંગ તો દલપત્રનો વિકાસ થાય છે. ત્રીજા ક્રમની જે ઉપરની ગાંઠ છે એમાંથી પુષ્પનું ત્રીજું પાર્શ્વીય બહિરુદ્ધ ભેદ અથવા પ્રજનન પુંકેસરનો વિકાસ થાય છે. અને સંકોચન પામેલા ભાગમાં સૌથી ઉપરની જે ગાંઠ છે એના ઉપરથી સ્ત્રીકેસરનો વિકાસ થાય છે. તો ફરીથી એક વખત આપણે કહીએ છીએ કે પુષ્પ એ પ્રરોહનું રૂપાંતરિત સ્વરૂપ છે. પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી જે પુષ્પની અગ્રીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરિત થાય છે. શાખાનું સંકોચન થઈ અને આંતરગાંઠો ટૂંકી થઈ જાય છે તો આટલો ભાગ સંકોચન પામી અને પુષ્પાસનમાં ફેરવાય છે. અને પુષ્પાસન ઉપર જે 4 ગાંઠો આવેલી છે એ ગાંઠો ઉપરથી પર્ણનું સર્જન થવાની જગ્યાએ 4 ગાંઠ ઉપરથી પુષ્પના અલગ અલગ 4 પ્રકારના બહિરુદ્ધ ભેદો, પુષ્પના અલગ અલગ પ્રકારના 4 ઉપાંગો જે વિકાસ પામે છે. તો આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ કે પુષ્પના 4 ભાગો પુષ્પાસન ઉપરથી વિકાસ પામે છે. તો એ પુષ્પાસન ઉપર આવેલી ગાંઠમાંથી વિકાસ પામે છે. એક ગાંઠ ઉપરથી વજ્રપત્ર બને છે, એની ઉપરની ગાંઠ ઉપરથી દલપત્ર બને છે, એની ઉપરની ગાંઠ ઉપરથી પુંકેસર બને છે અને સૌથી ઉપરની ગાંઠ ઉપરથી સ્ત્રીકેસર બને છે. તો પુષ્પના 4 ઉપાંગો, 4 બહિરુદ્ધ ભેદ, 4 ભાગો જે ગાંઠ ઉપરથી પર્ણની જગ્યાએ વિકાસ પામેલા છે. તો હવે આખી રચનાને આપણે પુષ્પ કહીએ છીએ. તો એ પુષ્પની અક્ષ ઉપર ગોઠવણી થવાની ક્રિયા અને જે બાબતને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો સૌથી પહેલાં તો પુષ્પ વિન્યાસ એટલે શું એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને ત્યારબાદ આપણે પુષ્પ વિન્યાસના પ્રકારો એની આગળ ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો પુષ્પ વિન્યાસ, તો આપણને ખબર છે વિન્યાસ એટલે ગોઠવણી. કોઈ પણ ધરી અથવા કોઈ પણ અક્ષ ઉપર પુષ્પ કઈ રીતથી ગોઠવાયેલા છે એ ગોઠવણીને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો સૌથી પહેલાં તો પુષ્પ ધારણ કરતી ધરી અથવા અક્ષ, તો પુષ્પ ધારણ કરતી ધરી અથવા અક્ષ એને આપણે પુષ્પ વિન્યાસ અક્ષ કહીએ છીએ. તો અત્યારે XYZ કોઈ પણ એક પુષ્પ વિન્યાસ અક્ષ છે અને એ અક્ષ ઉપર હવે પુષ્પની ગોઠવણી, આ જે ભાગ બતાવીએ છીએ એ નાના પર્ણ બતાવીએ છીએ. તો ત્યાં જે કક્ષકલિકા છે એ કક્ષકલિકાનું રૂપાંતરણ પુષ્પમાં થાય છે. તો અત્યારે આપણે જે પુષ્પ બતાવેલું છે એ ખરેખર આ રીતથી છે. જો પુષ્પમાં પુષ્પદંડ હાજર હોય તો એ પુષ્પને આપણે સદંડી પુષ્પ કહીએ છીએ. નીચેનો ભાગ પુષ્પદંડ છે અને ઉપર પુષ્પ છે. તો ઉપરનું જે પુષ્પ છે આખું આ ભાગ એને આપણે ગોળ ભાગ સ્વરૂપે દર્શાવેલું છે અને નીચેની ધરી છે એને લાંબી અક્ષ સ્વરૂપે દર્શાવેલું છે. એટલે આવી સંજ્ઞા જો આપણે બતાવીએ, નીચે લીટી બતાવીએ અને ઉપરનો આખો ભાગ છે ગોળ બતાવીએ તો આ સદંડી પુષ્પ છે. પણ ઘણા પુષ્પોમાં પુષ્પદંડ ન પણ હોય તો પુષ્પ આવી રીતથી આપણે દર્શાવશું તો અદંડી પુષ્પ છે. તો એને ફક્ત ગોળ ભાગથી બતાવવાનું. એટલે ગોળ ભાગ હોય નીચે ધરી બતાવી હોય તો સદંડી પુષ્પ છે. તો અત્યારે આપણે જે પુષ્પ વિન્યાસ અક્ષ બતાવ્યો છે એ અક્ષ ઉપર જેટલા પુષ્પ દર્શાવીએ છીએ એ બધા પુષ્પ સદંડી પુષ્પ છે. તો હવે બે બાબત, પુષ્પ ધારણ કરતી જે ઘણા બધા પુષ્પ ધારણ કરેલા છે એવી ધરીને પુષ્પ વિન્યાસ અક્ષ કહે છે
અને એ અક્ષ ઉપર પુષ્પ કઈ રીતથી ગોઠવાયેલા છે, અલગ અલગ પ્રકારના પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પની ગોઠવણીનો પ્રકાર અલગ અલગ હોય છે. તો પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પની જે ગોઠવણી છે એ ગોઠવણીને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો પુષ્પ વિન્યાસ જે મુખ્યત્વે બે પ્રકારના છે. પુષ્પ વિન્યાસ અપરિમિતે હોઈ શકે અને પુષ્પ વિન્યાસ પરિમિતે હોઈ શકે. તો એની આપણે થોડી સમજ લઈએ. સૌથી પહેલો પ્રકાર લઈએ છીએ આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ. દાખલા તરીકે પુષ્પ વિન્યાસ અક્ષ, પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા. જો કોઈ પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા એમાં સતત કોષ વિભાજન થતું હોય, જો આ ધરીની અગ્રકલિકા અગ્રીય વર્ધનશીલ પેશી એમાં સતત કોષ વિભાજન થાય તો આ ધરીની લંબાઈ સતત લાંબી બને છે. તો જે પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા છે એ પુષ્પમાં ફેરવાતી ન હોય, એટલે કે અગ્રકલિકા સતત ખુલ્લી રહેતી હોય અને ધરીની લંબાઈમાં સતત વધારો થતો હોય અને નીચેથી ઉપરની તરફ સતત નવા પુષ્પનું સર્જન થતું હોય. દાખલા તરીકે અત્યારે ધરી ઉપર 3 પુષ્પ છે, તો હજી આમાં ચોથા ક્રમનું, 5મા ક્રમનું, 6ઠા ક્રમનું આગળના ક્રમના પુષ્પનું સર્જન થઈ શકે. કારણ કે જેમ જેમ અગ્રકલિકામાં કોષ વિભાજન થતું જાય, ધરીની લંબાઈ વધતી જાય, એમ નીચેથી ઉપરની તરફ આગળ વધતા ક્રમમાં નવા નવા પુષ્પનું સતત સર્જન થાય છે. તો આવા પુષ્પ વિન્યાસને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો હજી એક વખત આપણે વ્યાખ્યા લઈએ. જેટલા પુષ્પ છે ત્યાં બધે નીચેની તરફ એક એક નિપત્ર છે. જ્યાં પુષ્પ ગોઠવાયેલું છે ત્યાં નીચેની તરફ જો અહીં નાનું પર્ણ હાજર હોય તો એ પર્ણને તમે નિપત્ર કહી શકો. તો નિપત્રની કક્ષમાંથી પુષ્પનું સર્જન થયું છે. તો જે પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા ક્યારેય નિષ્ક્રિય ન બનતી હોય, અગ્રકલિકાનું રૂપાંતરણ પુષ્પમાં ન થતું હોય અને પુષ્પ વિન્યાસ અક્ષ સતત લાંબી બનતી હોય અને એના ઉપર નીચેથી ઉપરની તરફ આગળ વધતા ક્રમમાં, અગ્રાભિવર્ધી ક્રમમાં સતત નવા નવા પુષ્પ સર્જાતા હોય, તો એ પ્રકારને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો જે પુષ્પ વિન્યાસ અક્ષ છે એ ધરીનો વૃદ્ધિ અને વિકાસ સીમિત નથી પણ અસીમિત છે, અથવા પરિમિત નથી પણ અપરિમિત છે. એટલે જો ધરી પોતાની લંબાઈમાં સતત વધારો કરતી હોય, ધરીની અગ્રકલિકા નિષ્ક્રિય ન બનતી હોય, પુષ્પમાં ફેરવાતી ન હોય, તો એવા પુષ્પ વિન્યાસને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો એમાં જૂના પુષ્પ સૌથી પહેલું આ પુષ્પ સર્જાણું હોય, પછી આગળ વધતા ક્રમમાં નવા નવા પુષ્પનું સર્જન થાય છે. તો જૂના પુષ્પ નીચેની તરફ છે અને નવા પુષ્પો સતત ઉપર તરફ ગોઠવાતા જાય છે. તો નીચેના પુષ્પ જે સૌથી પહેલાં ખુલે છે, તો પુષ્પ ખુલવાની ક્રિયા પણ નીચેથી ઉપરની તરફ અગ્રાભિવર્ધી ક્રમમાં આગળ વધે છે. તો એવા પુષ્પ વિન્યાસને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો ધરીની અગ્રકલિકા જો ક્યારેય પુષ્પમાં ફેરવાતી ન હોય, ધરીનો સતત વિકાસ થતો હોય, ધરી સતત લાંબી બનતી હોય, તો એવા પુષ્પ વિન્યાસને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. એના કરતાં વિરુદ્ધ પરિમિત પુષ્પ વિન્યાસ, પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા, આ પુષ્પ વિન્યાસ અક્ષ છે ને આ પુષ્પ વિન્યાસ અક્ષ છે. તો પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા એ સતત કોષ વિભાજન ન કરતી હોય, અમુક સમય પછી પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા તો એનું રૂપાંતરણ પુષ્પમાં થાય છે. તો અમુક સમય પછી આ ધરીનો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે. અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થયા પછી નીચે જે પર્ણ હોય એમાં કક્ષકલિકામાંથી પાછી શાખા બને, એ શાખાની અગ્રકલિકાએ પાછું એવું કરે. અમુક સમય પછી એનું રૂપાંતરણ પુષ્પમાં થઈ જાય અને નીચેની તરફ જે પર્ણ હોય એની કક્ષકલિકામાંથી પાછી શાખા બને, વળી પાછી એની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય. તો જ્યારે પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા અમુક સમય પછી નિષ્ક્રિય થઈ જતી હોય, પુષ્પમાં ફેરવાઈ જતી હોય, પુષ્પ વિન્યાસ અક્ષ સતત લાંબો ન બનતો હોય, તો એવા પુષ્પ વિન્યાસને આપણે પરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ.
તો એમાં પુષ્પની ગોઠવણી તલાભિસારી પ્રકારે છે. આમાં પુષ્પની ગોઠવણી અગ્રાભિવર્ધી ક્રમમાં છે, આગળ વધતા ક્રમમાં. જૂના પુષ્પ નીચે હોય અને નવા પુષ્પ ઉપર હોય. આમાં ઊંધું છે. જૂનું પુષ્પ, સૌથી પહેલું પુષ્પ આ છે, તો એ ઉપરની તરફ છે અને એના નીચેના ભાગમાંથી નવું પુષ્પ સર્જાય છે. વળી પાછું આ પુષ્પ ઉપરના ભાગમાં છે, નવું પુષ્પ એનાથી નીચેના ભાગમાંથી સર્જાય છે. તો આના કરતાં ક્રમ ઊંધો છે. આમાં અગ્રાભિવર્ધી ક્રમ છે ને આમાં પુષ્પની ગોઠવણી તલાભિસારી પ્રકારની છે. હજી એક વખત, જૂના પુષ્પની ગોઠવણી નીચેની તરફ હોય, નવા પુષ્પ સતત ઉપર બનતા હોય. પહેલાં પુષ્પ કરતાં બીજા પુષ્પનું ઉદ્ભવ સ્થાન ઊંચું છે, બીજા કરતાં ત્રીજાનું ઉદ્ભવ સ્થાન ઊંચું છે. તો આમાં આગળ વધતો ક્રમ છે. આમાં પહેલાં પુષ્પ કરતાં બીજા પુષ્પનું ઉદ્ભવ સ્થાન નીચું છે, બીજા કરતાં ત્રીજાનું ઉદ્ભવ સ્થાન છે નીચું છે. તો ક્રમ છે એ તલાભિસારી પ્રકારનો છે. તો તમારી બુકની અંદર અત્યારે જે થિયરી આપેલી છે NCERT પ્રમાણે, એ ફક્ત આટલી થિયરી આપેલી છે. પુષ્પ વિન્યાસ એટલે શું અને 2 પ્રકારના પુષ્પ વિન્યાસની તમને વ્યાખ્યા આપેલી છે. તો 2 પ્રકારના પુષ્પ વિન્યાસ, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. તો એનું આગળ આપણે પ્રકારોની ચર્ચા કરવાની છે. તો એ બધી નીટ માટેની એક્સ્ટ્રા થિયરી છે. એ થિયરીની PDF તમને આપવામાં આવશે. તો આપણે ટોટલ 10 પ્રકારના પુષ્પ વિન્યાસ, 6 પ્રકારના પુષ્પ વિન્યાસ જે અપરિમિત પ્રકારના છે અને 4 પ્રકારના પુષ્પ વિન્યાસ જે પરિમિત પ્રકારના છે. અપરિમિતની અંદર 6 પ્રકારમાં કલગી પુષ્પ વિન્યાસ છે, સુકી છે, માનસલ સુકી છે, નીલમ સુકી છે, છત્રક છે અને સ્તબક છે. પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં એકાકી પરિમિત છે, પછી એકશાખી પરિમિત, દ્વિશાખી પરિમિત અને બહુશાખી પરિમિત. તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં અપરિમિત પુષ્પ વિન્યાસના 6 પ્રકાર. તો ફરી પાછું આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું એ ફરી પાછું આપણે યાદ કરી લઈએ. પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતરિત ન થતી હોય, ક્યારે નિષ્ક્રિય ન થતી હોય, ધરી સતત લાંબી બનતી હોય અને પુષ્પ નીચેથી ઉપરની તરફ અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વ બાજુ સતત પુષ્પ આમ સર્જાતા હોય, તો એવા પુષ્પ વિન્યાસને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. અને એની અંદર પેટા પ્રકાર 6 છે. તો એમાંથી આપણે જેટલા પ્રકાર, આ 10 પ્રકારમાંથી જેટલા પ્રકાર આજના પીરિયડમાં આપણે પૂરા કરી શકીએ, તો એ આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. 10 પુષ્પ વિન્યાસની થિયરી જે તમને અલગથી PDF દ્વારા આપવામાં આવશે. તો સૌથી પહેલો પ્રકાર અપરિમિતમાં કલગી પુષ્પ વિન્યાસ છે અને બીજો પ્રકાર સુકી પ્રકારનો છે. તો એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર નિપત્ર, તો સૌથી પહેલાં તો પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો, પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો હોય એટલે કે પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા એ ક્યારેય પુષ્પમાં ન ફેરવાતી હોય, પણ એ અક્ષ ઉપર આવેલા બધાય પુષ્પ, નિપત્રની કક્ષમાંથી સર્જાયેલા બધાય પુષ્પ જે સદંડી પુષ્પ હોય, તો હમણાં આપણે દર્શાવ્યું એ પ્રમાણે ઘણા બધા સદંડી પુષ્પ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર નીચેથી ઉપરની તરફ અગ્રાભિવર્ધી ક્રમમાં સર્જાતા હોય, પણ પુષ્પનો પ્રકાર સદંડી પુષ્પ હોય તો પ્રકાર કહી શકો કલગી પુષ્પ વિન્યાસ. તો રાય વનસ્પતિ છે, ગલતોરો છે, મૂળો વનસ્પતિ છે, તો એ બધી વનસ્પતિની અંદર પુષ્પ વિન્યાસનો પ્રકાર જે કલગી પ્રકારનો છે. ત્યાર પછીનો પ્રકાર છે સુકી પુષ્પ વિન્યાસ. એમાંય પુષ્પ વિન્યાસ અક્ષ અથવા પુષ્પ વિન્યાસ અક્ષની ધરી લંબાયેલી હોય, તો અગ્રકલિકાનું રૂપાંતરણ પુષ્પમાં ન થયું હોય, આની જેમ જ ધરી છે સતત લાંબી બનતી હોય. પછી ધરી ઉપર આવેલા પર્ણ અને એ પર્ણની કક્ષમાં કક્ષકલિકા. તો હવે ધરી ઉપર જે પુષ્પ છે એ આમાં સદંડી પુષ્પ છે, દંડ ધરાવતા. આ પુષ્પદંડ હાજર હોય તો સદંડી પુષ્પ. પણ સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસમાં જે પુષ્પ સર્જાય છે
એ અદંડી પુષ્પ છે. બસ તો ફક્ત આટલો તફાવત છે. બાકીની બધી બાબત બેમાં સરખી છે. ધરી પર અગ્રાભિવર્તી ક્રમમાં સર્જાતા પુષ્પ સદંડી હોય તો પ્રકાર કલગી છે, અને જો પુષ્પ અદંડી હોય તો પ્રકારને આપણે સૂકી પ્રકાર કહીએ છીએ. તો બે પ્રકાર, કલગી અને સૂકી. તો સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ જે અંધેડી વનસ્પતિમાં જોવા મળે છે. પીડીએફની અંદર થિયરી જે આપેલી છે એમાં તમને ઉદાહરણ આપેલા છે. ત્યાર પછીનો પ્રકાર છે માનસલ સૂકી. અપરિમિતની અંદર ત્રીજો પેટા પ્રકાર માનસલ સૂકી. તો આપણે એની ચર્ચા કરીએ. થોડું આકૃતિ ઉપરથી સમજીએ. સૌથી પહેલાં તો સૂકી શબ્દ આવે તો સૂકીના જ બે પેટા પ્રકાર છે. સૂકીનો પહેલો પેટા પ્રકાર માનસલ સૂકી છે અને બીજું નીલમ સૂકી. તો સૂકી પુષ્પ વિન્યાસ એટલે એની મુખ્ય ખાસિયત પુષ્પ અદંડી છે, પણ શબ્દ છે તમારે માનસલ સૂકી. તો સૌથી પહેલાં તો નિપત્ર, એની કક્ષમાંથી સર્જાયેલો પુષ્પ વિન્યાસ અક્ષ. તો માનસલ સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસમાં જે પુષ્પ વિન્યાસ અક્ષ છે જેની ઉપર પુષ્પો સર્જાવાના છે આગળ વધતા ક્રમમાં, તો એ પુષ્પ વિન્યાસ અક્ષ એની જે ધરી છે એ દળદાર છે, ફૂલાયેલી છે અથવા માનસલ છે, એકદમ જાડી છે. તો એના ઉપરથી નામ આપ્યું છે માનસલ સૂકી. તો પુષ્પ વિન્યાસ અક્ષ અથવા પુષ્પ વિન્યાસનો આખો જે દંડ છે એ ધરી દળદાર હોય, માનસલ હોય, અને પછી એના ઉપર અદંડી અને એકલિંગી પુષ્પ ગોઠવાયેલા હોય. તો એકલિંગી પુષ્પ તમને ખબર છે, જો કોઈ પુષ્પની અંદર એક જ પુષ્પમાં સ્ત્રીકેસર એવું હોય અને પુંકેસર એવું હોય. અત્યારે આપણે જે પુષ્પ દર્શાવ્યું છે એમાં સ્ત્રીકેસરે છે માદા પ્રજનન અંગે છે અને પુંકેસરે છે નર પ્રજનન અંગે છે. તો આવા પુષ્પને તમે દ્વિલિંગી પુષ્પ કહી શકો, અથવા એને તમે ઉભયલિંગી પુષ્પ કહી શકો. પણ જો પુષ્પની અંદર કાં ફક્ત સ્ત્રીકેસર જ હોય, દાખલા તરીકે અત્યારે આપણે પેલું જે પુષ્પ બતાવીએ છીએ એમાં ફક્ત સ્ત્રીકેસર છે, તો એને તમે માદા પુષ્પ કહી શકો. બીજું પુષ્પ દર્શાવીએ કે જેની અંદર ફક્ત પુંકેસર જ હાજર છે, તો એ પુષ્પને તમે નર પુષ્પ કહી શકો. તો એક જ પુષ્પની અંદર બે પ્રજનન અંગ હાજર હોય, બે લિંગ હાજર હોય, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ, તો એને દ્વિલિંગી કહી શકો. કા પુષ્પમાં ફક્ત સ્ત્રીકેસર હોય ને કા પુંકેસર, બે ચક્ર એક જ પુષ્પમાં હાજર ન હોય, એક પુષ્પમાં એક જ લિંગ હાજર હોય, તો પુષ્પને કહી શકો એકલિંગી. તો એકલિંગી પુષ્પ કાં નર પુષ્પ હોય ને કાં માદા પુષ્પ હોય. સ્ત્રીકેસર હોય તો માદા પુષ્પ છે અને પુંકેસર હોય તો નર પુષ્પ છે. તો માનસલ સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષ દળદાર છે, માનસલ છે, જાડો છે. તો એની ઉપર આવેલા જે પુષ્પ છે એ બધા પુષ્પ દંડ વગરના અદંડી પુષ્પ છે અને ભેગા એકલિંગી પુષ્પ છે. તો એમાં હવે નીચેની તરફ અક્ષ ઉપર નીચેના ભાગમાં જે પુષ્પ આવેલા છે એ માદા પુષ્પ છે. અક્ષ ઉપર ઉપરની તરફ જે પુષ્પ આવેલા છે એ બધા નર પુષ્પ છે. તો નર પુષ્પની ગોઠવણી અક્ષમાં ઉપર થયેલી છે અને માદા પુષ્પની ગોઠવણી અક્ષમાં નીચેની તરફ થયેલી છે. અને બે પુષ્પની વચ્ચે ક્યારેક નકામા પુષ્પ વંધ્ય પુષ્પની હાજરી હોય છે, જેને આપણે ચોકડીથી દર્શાવીએ છીએ. તો ખરેખર પુષ્પ ત્રણ પ્રકારના છે. ઉપર માદા પુષ્પ છે, નીચેની તરફ નર પુષ્પ છે, અને વચ્ચેના ભાગમાં ક્યારેક વંધ્ય પુષ્પ હોઈ શકે. વંધ્ય પુષ્પ એટલે પ્રજનનની ક્રિયામાં ભાગ ન લઈ શકે એ પ્રકારના પુષ્પ, જે પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર એનો પૂરેપૂરો વિકાસ થયેલો ન હોય. તો હવે આખા પુષ્પ વિન્યાસમાં નીચેની તરફ એક મોટા કદનું પર્ણ જેવો ભાગ છે, એને તમે નિપત્ર કહી શકો. તો નિપત્ર પર્ણ સદસ છે, પર્ણ જેવું છે ને કદમાં એકદમ મોટું છે. તો ખરેખર આખો પુષ્પ વિન્યાસ હવે આવી રીતથી હોય છે.
જે ગોઠવણી આપણે બતાવીએ છીએ. આ સમજ માટે આપણે ખુલ્લું બતાવ્યું છે. ખરેખર જે નિપત્ર છે આ ભાગ, તો આ જે ધરીનો ભાગ બતાવ્યો છે આપણે પુષ્પ વિન્યાસ, પુષ્પ વિન્યાસની ફરતી બાજુ આ પર્ણ વીંટળાયેલી અવસ્થામાં હોય છે. તો ફરતી બાજુ પર્ણ વીંટળાયેલો છે અને આખો પુષ્પ વિન્યાસ વીંટળાયેલા નિપત્રની અંદરની તરફ છે. તો મોટા કદનું અને પર્ણ સદૃશ નિપત્ર જે આખા પુષ્પ વિન્યાસને ફરતી બાજુથી આવરીને અથવા ઘેરીને આવેલું છે. તો ધરીનો ફક્ત આપણને આ ઉપરનો ભાગ જ અત્યારે અહીંયા દેખાય છે. બાકીનો જે ભાગ છે એ નિપત્ર દ્વારા ફરતી બાજુથી આવરિત થયેલો હોય છે. તો આવા પુષ્પ વિન્યાસને આપણે માનસલ સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ કહીએ છીએ. ત્યાર પછીનો પ્રકાર છે નીલમ સૂકી પુષ્પ વિન્યાસ. માનસલ સૂકી પુષ્પ વિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો કેળા વનસ્પતિમાં જોવા મળે છે, અળવીમાં જોવા મળે છે. મકાઈનો ડોડો પણ માનસલ સૂકી પુષ્પ વિન્યાસનું ઉદાહરણ છે. તો એ બધા ઉદાહરણો તમને થિયરીની અંદર આપેલા છે. ત્યાર પછીનો પ્રકાર છે નીલમ સૂકી. અપરિમિતની અંદર ચોથો પ્રકાર જે નીલમ સૂકી છે, તો એની આપણે ચર્ચા કરીએ. સેતુર વનસ્પતિની અંદર આ પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય છે. બિલાડ ગુચ્છ વનસ્પતિ છે, તો એમાંય પુષ્પ વિન્યાસનો પ્રકાર નીલમ સૂકી છે. વનસ્પતિનું આપણે પર્ણ દર્શાવીએ છીએ. તો સૌથી પહેલાં તો પુષ્પ વિન્યાસ અક્ષ, એની ઉપર ગોઠવાયેલા અદંડી પુષ્પ. તો નીલમ સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ ધરી લાંબી છે, પાતળી છે, એકદમ નબળી છે. અત્યારે આપણે દર્શાવેલું છે એ પ્રમાણે ખરેખર ગોઠવણી ન હોય, આપણે સમજ માટે બતાવીએ છીએ. ખરેખર ગોઠવણી આ રીતથી હોય. પુષ્પ વિન્યાસ અક્ષ લાંબો, પાતળો અને એકદમ નબળો છે. તો પુષ્પ વિન્યાસ અક્ષ નીચેથી ઉપરની તરફ આમ પોતાના રીતથી ટટ્ટાર ન રહી શકે. તો આ ધરીનો ભાગ નીચેથી ઉપર આમ ન હોય, પણ નીચેની તરફ આમ લટકતી અવસ્થામાં હોય. તો ધરીનો ભાગ બેન્ડ વળી અને નીચેની તરફ હોય છે. તો ખરેખર ગોઠવણી આવી રીતથી હોય છે. તો પુષ્પ વિન્યાસ અક્ષ અથવા નીલમ સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષ લાંબો છે, પાતળો છે, નરમ છે, એકદમ નબળો છે. તો પોતાના રીતથી ટટ્ટાર ઊભો રહી શકતો નથી. તો સૂકીની ધરી નીચેની તરફ લટકતી છે, ઉપરથી નીચે ધરી આમ લંબાયેલી છે. તો નીલમ એટલે ઉપરથી ધરીનું નીચેની તરફ લંબાવું. અને પછી એની ઉપર આવેલા બધા પુષ્પ અદંડી પુષ્પ છે અને એકલિંગી પુષ્પ છે. તો આ પ્રકારના પુષ્પ વિન્યાસને આપણે નીલમ સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો જ્યારે સૂકીની ધરી નબળી હોય, ઉપરથી નીચેની તરફ લટકતી હોય અને એની ઉપર આવેલા પુષ્પ એકલિંગી પુષ્પ હોય અને અદંડી પુષ્પ હોય, તો એવા પુષ્પ વિન્યાસને આપણે નીલમ સૂકી કહીએ છીએ. ત્યાર પછીનો પ્રકાર છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ. તો આપણે એની ચર્ચા કરીએ. છેલ્લી એક થિયરી આપણે પૂરી કરી નાખીએ, છત્રક. પછી અપરિમિતનો છેલ્લો પ્રકાર સ્તબક, અને પરિમિતના 4 પ્રકાર. તો એની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરશું. તો અપરિમિતનો 5મો પ્રકાર જે છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે, તો એની આપણે સમજ લઈએ. તો જે ખરેખર કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ છે, એનું ખરેખર રૂપાંતરિત સ્વરૂપ છે. તો એ આપણે થોડું જોઈએ. સૌથી પહેલાં આપણે કલગી બતાવીએ. તો એમાં તમને ખબર છે ઘણા બધા નિપત્ર, દરેક નિપત્રની કક્ષમાંથી એક સદંડી પુષ્પ છે. તો આનું રૂપાંતરિત સ્વરૂપ એટલે છત્રક છે. જો આ ધરીનું અહીંયા સુધીનો ભાગ લંબક્ષે સંકોચન પામે, તો પુષ્પ વિન્યાસ અક્ષની જે ધરી છે એ ધરીનું લંબક્ષે સંકોચન થાય
જો આટલી ધરી સંકોચન પામે તો રૂપાંતરણ આવી રીતે થશે. નીચેનો ભાગ એમનેમ રહેશે, આટલો ભાગ, પણ ઉપરની ધરીનું લંબ અક્ષે સંકોચન થઈ જાય. તો આટલી ધરી જો સંકોચન પામે તો સંકોચાયેલી ધરી અક્ષના છેડાના ભાગે ભેગી થઈ જાય. તો આ સંકોચન પામેલો ભાગ. તો પુષ્પવિન્યાસ અક્ષની જે ધરી છે એ લંબ અક્ષે સંકોચન પામે છે. તો હવે ધરીનું જો સંકોચન થાય તો એ ધરી ઉપર આવેલા સદંડી પુષ્પો એ બધા આવી જાય સંકોચાયેલા ભાગ ઉપર. તો અત્યારે આપણે 5 પુષ્પ દર્શાવેલા છે. તો 5 પુષ્પ ગોઠવાઈ જશે સંકોચાયેલા ભાગ ઉપર. તો 5 પુષ્પ સદંડી પુષ્પ છે. તો જો પુષ્પવિન્યાસ અક્ષ સંકુચિત થઈ જાય અને સંકોચાયેલા ભાગ ઉપર ઘણા બધા સદંડી પુષ્પ છત્રીના સળિયાની જેમ ગોઠવાયેલા હોય તો દેખાવ ખુલ્લી છત્રી જેવો છે. તો નામ આપ્યું છે એના ઉપરથી છત્રક. તો હવે આપણને ખબર છે જેટલા પુષ્પ છે એટલા નીચેની તરફ એક ભેગા નિપત્ર છે. તો ધરીનું સંકોચન થઈ જાય તો બધા પુષ્પ સંકોચાયેલા ભાગ ઉપર એક જ જગ્યાએ ગોઠવાયેલા છે. તો 6 પુષ્પોમાં નીચેની તરફ એક નિપત્ર છે. તો એ નિપત્ર ભેગા મળી અને ધરીની ફરતી બાજુ આખું નિપત્રનું ફરતી બાજુ ચક્ર બનાવે છે. ધરીનું પહેલાં સંકોચન થઈ ગયું અને સંકોચાયેલા ભાગ ઉપર છત્રીના સળિયાની જેમ સદંડી પુષ્પ ગોઠવાયેલા છે. તો દરેક પુષ્પમાં નીચેની તરફ જે નિપત્ર છે એ નિપત્રનું આખું ધરીની ફરતી બાજુ ચક્ર બને છે અને એ ચક્રને તમે નિચક્ર કહી શકો. તો આ પ્રકારનો પુષ્પ વિન્યાસ ડુંગળી વનસ્પતિમાં છે, વરિયાળીમાં છે, તો એને તમે છત્રક કહી શકો. તો આજે આપણે અપરિમિત પુષ્પ વિન્યાસમાં 5 પ્રકારની આપણે ચર્ચા કરી. અપરિમિતની અંદર છેલ્લો અને છઠ્ઠો પ્રકાર સૂર્યમુખીનો પુષ્પ વિન્યાસ તબક પ્રકારનો. તો એની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.